સ્વાધ્યાય 5.1 નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો। અહીંયા આપેલું છે 20, તો જે કોટિકોણ હોય એ બંનેનું સરવાળો કેટલા થાય છે? 90 થાય છે। એટલે 90માંથી આ 20 બાદ કરવાનું છે। અહીંયા આપેલું છે 63 અંશ આપ્યું છે, એમાં 90માંથી આ બાદ કરી નાખો। 57 છે એ પણ 90માંથી બાદ કરીએ તો આપણે કોટિકોણ મળી જાય છે। તો એનું સોલ્યુશન જોઈએ આપણે। તો અહીંયા લખીએ ક્વેશ્ચન નંબર 1 નું પહેલું જોઈએ। અહીંયા આપેલું છે 20 ના માપના ખૂણાના કોટિકોણનું માપ। કોટિકોણ કીધું હોય તો આપણે 90 અંશમાંથી આ બાદ કરવાનું છે। તો કેટલા થઈ જાય? અહીંયા 20 થઈ જાય છે। ઓકે, અહીંયા 20 આપેલું છે એટલા માટે 90માંથી 20 બાદ કરવાનું છે। કેટલા મળે છે આપણે? અહીંયા 70 મળે છે, 70 અંશ મળે છે। બીજું આપેલું છે, અહીંયા બીજું શું આપેલું છે? આકૃતિમાં 63 આપ્યું છે। આ 63 અંશના માપના ખૂણાના કોટિકોણનું માપ। તો આમાં 90માંથી આપણે બાદ કરીએ, 90 અંશમાંથી 63 અંશ બાદ કરી દેવાનું। તો કેટલા થાય છે આપણી પાસે? અહીંયા આમાંથી 1 લઈએ 10, 10માંથી 3 બાદ કરીએ તો 7 આવે છે। અહીંયા 8 રહી ગયું, 8માંથી 6 બાદ કરીએ તો 2 આવે છે, એટલે 27 અંશ આવે છે। પછી આપેલું છે 57 આપેલું છે, 57 અંશના માપના ખૂણાના કોટિકોણ બરાબર, એટલે 90 અંશમાંથી આપણે કેટલા બાદ કરવાનું છે? 57 બાદ કરીએ તો અહીંયા 1 લઈએ 10, 10માંથી 7 બાદ કરીએ તો 3 આવે છે। કેટલા આવે છે? 3 આવે છે। ઓકે, પછી અહીંયા 8, 8માંથી 5 બાદ કરીએ તો 3 આવે છે। કેટલા આવ્યા છે? 33 અંશ આવ્યું છે। ઓકે, હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ। ક્વેશ્ચન નંબર 2માં છે નીચેના દરેક ખૂણાનો પૂરક કોણ શોધો। પહેલું આપેલું છે 105 અંશ આપેલું છે। પૂરક કોણ કીધું હોય ત્યારે 180માંથી આ બાદ કરવાનું છે, તો આ મળી જાય છે। બીજામાં 180માંથી આ બાદ કરો, પછી 180માંથી આ બાદ કરીએ તો આપણને એ મળી જાય છે। સોલ્યુશન જોઈએ। તો ક્વેશ્ચન નંબર 2નું પહેલું શું બોલે છે? 105 અંશના માપના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશમાંથી આપણે આ બાદ કરવાનું છે 105। ઓકે, આનાથી 1 લઈએ 10, 10માંથી 5 બાદ કરીએ તો 5, અહીંયા રહી ગયું 7, 7માંથી 0 બાદ કરીએ તો 7 આવે છે। 1માંથી 1 બાદ કરીએ તો 0 થઈ જાય, એટલે 75 અંશ આપણે મળ્યું છે। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં તમને હિન્દીની સ્વાધ્યાય પોથી, ગણિતની સ્વાધ્યાય પોથી અને ગણિતના બુકનું ચેપ્ટરોનું સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પછી બીજું આપેલું છે આપણી પાસે, અહીંયા કેટલા છે? બીજામાં આપેલું છે 87 ના માપના ખૂણાના પૂરક કોણનું માપ। કેટલા થાય છે? અહીંયા 180માંથી 87 બાદ કરવાના છે। ઓકે, અહીંયાથી 1 લઈએ 10, 10માંથી 7 બાદ કરીએ તો 3 આવે છે। અહીંયા રહી ગયા કેટલા? 7 રહી ગયા, 17 થઈ જાય છે। એમાંથી 8 બાદ કરીએ તો 9 આવે છે, 93 આવે છે, બરાબર, 93 અંશ આવે છે। પછી ત્રીજો જોઈએ। ત્રીજામાં શું આપેલું છે આપણી પાસે? અહીંયા ત્રીજામાં આપ્યું છે 154 અંશના માપના ખૂણાના
પૂરક કોણનું માપ તો અહીંયા છે 180, 180માંથી 154 બાદ કરવાના છે, બરાબર। આથી 10, 10, 10 થઈ 10માંથી 4 બાદ કરીએ 6 આવે છે, અહીંયા રહી ગયા 7, 7માંથી 5 બાદ કરીએ તો 2 આવે છે, અહીંયા રહી ગયા 1, 1માંથી 1 બાદ કરીએ 0, 26 અંશ આવે છે। હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ક્વેશ્ચન નંબર 3 છે, નીચેનામાંથી કઈ જોડ કોટી કોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો। જો બંનેનું ટોટલ આપણે કરીએ, આ બંનેના તો 180 આવે તો એ પૂરક કોણ અને જો 90 આવે તો એ કોટી કોણ, બરાબર। આ ધ્યાન રાખવાનું છે। 90 અંશનું આવે ટોટલ બંનેનું તો એ છે પૂરક કોણ, કોટી કોણ છે, જે બંનેનું ટોટલ કરીએ તો 90 આવશે તો કોટી કોણ અને 180 આવે તો પૂરક કોણ છે। તો આપણે બધાને ટોટલ કરીને જોઈએ કોણ કોણ કયા કોણ છે। તો પહેલી જોડ આપેલી છે ક્વેશ્ચન નંબર 3ની પહેલી જોડ આપેલી છે 65 અંશ અને 115 અંશ આપેલું છે। તો બંનેનો આપણે સરવાળો કરીએ, 65 અંશ અને 115 અંશનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે? 5, 5, 10, 10ની 0, આ બધી 1, 6 અને 1, 7, 1, 8 થઈ જાય અને અહીંયા 1 આવશે। 180 અંશ છે તો અહીંયા 180 અંશ આવ્યું છે તો આપણે લખીએ આ પૂરક કોણની જોડના ખૂણા છે। ઓકે, બીજો જોઈએ। બીજામાં આપેલું છે 63 અંશ અને પછી 27 અંશ આપેલું છે। ઓકે, બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય છે? 3 અને 7 10 થાય છે, બધી 1, 1 અને 6 7, 7 અને 2 9, 90 અંશનું આવ્યું છે એટલે કયો ખૂણો છે આ? તો આ જે છે પૂરક કોટી કોણ છે। તો આ કોટી કોણની જોડના ખૂણા છે। ત્રીજો જોઈએ। ત્રીજામાં શું આપેલું છે? અહીંયા ત્રીજામાં આપેલું છે 112 અને 68 આપેલું છે, બરાબર। બંનેનું સરવાળો કરીએ 112 પ્લસ 68, 8 અને 2 10 થાય છે, બધી 1, 1 અને 1 2, 2 અને 6 8 થાય છે અને 1 ના 1 180 થાય છે। 180 થાય તો કયા ખૂણો છે? તો પૂરક કોણ છે। તો આ પૂરક કોણની જોડના ખૂણા છે। ઓકે, હવે ત્રીજા જોઈએ। ત્રીજામાં શું આપેલું છે? ચોથામાં આપેલું છે અહીંયા 130, બરાબર, પછી 50 આપેલું છે। કેટલા આપેલું છે? 50। તો 130 અંશ પ્લસ 50 કરીએ તો ડાયરેક્ટ ટોટલ મળી જાય છે 180 મળે છે। તો આપણે લખીએ આ પૂરક કોણની જોડના ખૂણા છે। કયા ખૂણા છે? પૂરક કોણના જોડનો ખૂણા છે। ઓકે, પછી આપણી પાસે આ ચોથું થઈ ગયું। હવે જોઈએ પાંચમું। પાંચમામાં શું આપેલું છે? અહીંયા પાંચમામાં આપેલું છે 45 અને 45 આપ્યું છે। બંનેનું સરવાળો કરીએ આપણે તો કેટલા મળે છે? 45, 45 90 થાય છે એટલે આ કોટી કોણની જોડના ખૂણા છે। ઓકે, પછી આપણે જોઈએ આ છઠ્ઠું જોઈએ। છઠ્ઠામાં શું આપેલું છે? 80 અંશ અને 10 અંશ, બરાબર। તો આપણે લખીએ 80 પ્લસ 10 ઉમેરવાનું છે, કેટલા થાય છે? 90 અંશ થાય છે। આ પણ શું છે? આ કોટી કોણની જોડના ખૂણા છે। ઓકે,
હવે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 4 છે, એવા ખૂણા શોધો કે જે તેના કોટિકોણ જેટલો હોય। તો આ ક્વેશ્ચન નંબર 4નું સોલ્યુશન કરીએ આપણે। અહીંયા ધારવાનું છે, ધારો કે આવા ખૂણાનું માપ x છે। કેટલા છે? x છે। તેના કોટિકોણનું માપ પણ કેટલા હોય છે? x છે। ઓકે, હવે કોટિકોણની જોડ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે। એ આપણને ખબર છે કે બંનેના જો કોટિકોણ હોય તો બંનેનું માપનું સરવાળો કેટલા થાય છે? 90 અંશનું થાય છે। એટલે આ બંને ખૂણાનો સરવાળો કરીએ તો કેટલા મળે છે? આપણે 90 અંશ મળે છે। હવે x અને x કેટલા થાય છે? 2x થાય છે બરાબર 90 અંશ થાય છે। હવે x બરાબર શોધવાનું હોય તો ધ્યાન રાખવાનું છે, આ એના xના ગુણાકારમાં છે 2, તો 2 અહીંયા ગુણાકારમાં છે તો આ બાજુ આવશે ભાગાકારમાં, બરાબર? ભાગાકારમાં હોય તો ગુણાકારમાં। હવે શું કરવાનું છે? ભાગાકાર કરી નાખો। 2 ચોક 8, 1 બધી છે, 2 પંજા 10 થાય છે। કેટલા આવ્યા છે? 45 અંશ આવ્યું છે। તો આપણે અહીંયા લખીએ 45 અંશનો ખૂણો એવો છે કે જેના કોટિકોણનું માપ 45 અંશ છે। કેટલા છે? 45 અંશ છે। હવે આગળ જોઈએ। ક્વેશ્ચન નંબર 5, એવો ખૂણો શોધો જે તેના પૂરક કોણ જેટલો હોય। અહીંયા પૂરક કોણ કીધું છે, અહીંયા કોટિકોણ છે, તો હવે પૂરક કોણમાં શોધીએ। તો અહીંયા છે ક્વેશ્ચન નંબર 5, ધારો કે આવા ખૂણાનું માપ x છે। ઓકે, તેના પૂરક કોણનું માપ પણ x છે। ઓકે, હવે પૂરક કોણની બરાબર ની માપની જોડના બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। બરાબર, પૂરક કોણ કીધું છે એટલે માટે 180 લખવાનું છે, જો કોટિકોણ કીધું હોય તો 90। હવે શું કરવાનું છે? બંને ખૂણાનો સરવાળો, આ બંને ખૂણા જે છે એનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે છે? 180 મળે છે। ઓકે, તો સરવાળો કરીએ, x અને x કેટલા થાય છે? 2x થાય છે બરાબર 180 અંશ। પછી જે છે x બરાબર 180 અંશ। આ જે છે ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવી જશે, આ બાજુ જમણી બાજુ જશે તો x બરાબર કેટલા થયા? અહીંયા છે 2 નું 18 અને 0 ના 0, 90 અંશ આવ્યા છે। હવે આપણે અહીંયા લખીએ, શું લખવાનું છે? અહીંયા 90નો ખૂણો એવો છે કે જેના પૂરક કોણનું માપ 90 અંશ છે। કેટલા અંશ છે? 90 અંશ છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે।
તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.